તમામ તાલુકાઓનો તાલુકા ડિઝાસ્ટર પ્લાન્ટ અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે સાથે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તમામ રેડી થઈ ગયા છે અને સરકારશ્રીને સાદર પણ કરી દેવામાં આવ્યું છે. આપણા કંટ્રોલ રૂમ જે છે આ 1 તારીખથી તમામ કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે અને સાથે સાથ ફિલ્ડમાં તમામ જેટલા પણ ડિઝાસ્ટરને રિલેટેડ ઇક્વિપમેન્ટ છે આને અદ્યતન કરવાનું, રિપેરિંગ કરવાનું આ તમામ કામગીરીની સૂચના આપવામાં આવી હતી અને મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં જે પણ મોન્સૂનની પરિસ્થિતિ આવશે આના મુજબ પછી ફિલ્ડ લેવલ જે છે આ કામગીરી કરશે. જે પણ સંસ્થા દરેક સંસ્થાને જેનું વેસ્ટ જે છે એને એફ્લુએન્ટ પણ કહેવાય છે. એફ્લુએન્ટ જે છે એનું ટ્રીટ કરીને જ નદી નાળામાં છોડવાનું હોય છે. જે પણ સંસ્થાઓ, જે પણ ફેક્ટરીઝ, જે પણ ઇન્સ્ટિટ્યુશન્સ અને વગર ટ્રીટ કર્યા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અમુક સમયાંતરે જે નોર્મ્સ બન્યા છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, વોટર એક્ટ, એર એક્ટ, આ તમામ એક્ટ જે છે આ કાયદાનું જ્યાં જ્યાં વાયોલેશન થશે આ લોકો અમને ફરિયાદ કરશે તો અમે જીપીસીબી મારફત તપાસ કરાવીશું ને અમુક જીપીસીબીનું મેન્ડેટ જ છે કે આ તમામ પોલ્યુશનના રિલેટેડ જેટલા પણ એક્શન્સ હોય જીપીસીબી સમયાંતરે આનું તપાસ કરતો જ હોય છે અને પછી જે કેસ હશે જેમાં જે ફાઉન્ડિંગ્સ મળશે એવી રીતે આ તમામ એજન્સીને દંડ કરવાની ક્લોઝર સુધીની જોગવાઈઓ છે આના મુજબ એક્શન લેવામાં આવશે. 12 જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસને આપણે ઉજવીએ છીએ. રાજકોટ જિલ્લામાં બાળ મજૂરીને લઈને ઘણા બધા પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. છેલ્લા 1 વર્ષમાં બાળ મજૂરી નાબૂદી હેઠળ 50 જેટલા બાળ અને તરુણ શ્રમયોગીઓને કુલ 36 જેવી સંસ્થામાંથી મુક્ત કરીને આનું પુનઃવસન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી વધારે જે આપણે બાળ મજૂરો મળતા હોય છે આ સોફ્ટ સ્કિલની જે પણ ઇન્ડસ્ટ્રીઝ હોય છે તથા બિનજોખમી પ્રકારના વ્યવસાયો હોય છે જેમ કે જ્વેલરી, ઇમિટેશન, સાડી ફોલ્ડિંગ, પેકેજિંગ અથવા હોટલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય છે. જિલ્લા લેવલ ઉપર એક ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જ્યારે પણ એવી રજૂઆત મળતી હોય છે આ ટાસ્ક ફોર્સ દ્વારા એ સ્થળની મુલાકાત કરવામાં આવે છે અને જિલ્લા લેવલ ઉપર આ ટાસ્ક ફોર્સ જે છે આની સમીક્ષા કામગીરીની કરતા હોઈએ છીએ. છેલ્લા 3 વર્ષમાં રાજકોટ જિલ્લામાં લગભગ 65 જેવા કોર્ટ કેસ અને 22 જેવી એફઆઈઆર નોંધવામાં આવી છે અને આ તમામ બાળ શ્રમિકોને આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ મારફત આને ફરીથી સ્કૂલમાં એડમિશન અપાવવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. અહીંયાથી જે પણ બાળ મજૂરો પકડાય છે અને પોતપોતાના રાજ્યના છે બહારના રાજ્યના પોતપોતાના રાજ્યમાં મોકલી છે તો ત્યાંના કલેક્ટર અને ત્યાંના પણ એજ્યુકેશન ઓફિસર સાથે ચર્ચા કરીને આ લોકો ફરીથી સ્કૂલમાં એડમિશન લે આને માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે. 12 જૂને ચૂંકી વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ છે તો આને માટે સમગ્ર જૂન મહિનામાં જિલ્લામાં ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને રાજકોટ જિલ્લાને ચાઇલ્ડ લેબરથી મુક્ત બનાવવા માટે પ્રયત્ન કરવાનું અમારું આયોજન છે. વર્ષ 2025માં બાળ મજૂરી નાબૂદી હેઠળ ટાસ્ક ફોર્સની સર્વશ્રેષ્ઠ કામગીરી બાબતે રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ જિલ્લાનું એવોર્ડ પણ મળ્યું છે.